નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જનસંખ્યા નિવારણ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જીજે ગજેરાએ દેશમાં વધતી જતી જનસંખ્યાના વિરોધમાં અમરેલી કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને જનસંખ્યા નિવારણ માટેની રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ ડીભાઈ બામટા, મજબૂત સિંહ બસિયા સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા તરફથી આજે અમે જનસંખ્યા નિયંત્રણ કાનૂન માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। સમગ્ર હિન્દુ સમાજ તેમજ અનેક જ્ઞાતિના સંગઠનો સાથે અમારી એક માંગ છે કે હિન્દુસ્તાનની અંદર વિધર્મીઓની જે વસ્તી વધી રહી છે અને એ વસ્તીના કારણે હિન્દુસ્તાનની અંદર આવા અવારનવાર હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે। પહેલગામની અંદર હુમલો થયો, અમારી શોભાયાત્રાઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે। જો આ જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાવવામાં નહીં આવે તો આવા હુમલાઓનો સામનો હર વખતે હિન્દુ સમાજે કરવો પડશે। આવા કઈક નયનોને આપણે ખોવાનો વારો આવશે। માટે સમગ્ર હિન્દુ સમાજ અમે આક્રોશ સાથે કહીએ છીએ કે જનસંખ્યા નિયંત્રણ કાનૂન જલ્દી સરકાર લાવે, એના માટેની અમારી જે લાગણી છે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમે પહોંચાડવા માટે આજે આવ્યા છીએ અને અમારી બધાની ડિમાન્ડ છે કે જલ્દીમાં જલ્દી જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવામાં આવે અને એનો તાત્કાલિક અમલ કરવામાં આવે।